યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ, જય માતાજી. અને છે ને હવે આપણે ઉઠી ગયા છીએ અને આપણે છે ને મહેંદી મુકાઈ આવ્યા છીએ. જો મમ્મીને હજી મુકાવાનું બાકી છે. જો બતાવો, આમ બતાવો દુલ્હન કી બહેન. અને મમ્મી અહીંયા જો જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. ચાલો, સાફ સફાઈનું કામ ચાલુ છે. જો હજી બધું જ કામ બાકી છે. બધું કામ બાકી છે. ફટાફટ કામ પતાવી લઈ. પછી મારે મહેંદી મૂકવા જવાનું છે. તો મહેંદી મૂકે એ આયા એમ લખશે દુલ્હન કી કાકી અહીંયા. હું એવું કઈ નથી લગાવવાની. અને જો મારો કલર કેવો મસ્ત ના આવ્યો છે. કોમેન્ટમાં કહેજો મારે મહેંદીનો કલર કેવો આવ્યો છે. જો બધી લાઈટમાં જો હાથમાં એવો જ છે. કોમેન્ટમાં કહેજો કે તમને મારી મહેંદી ગઈ કે નહીં. નહીં મમ્મી? તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળે થોડીક વાર પછી. તો ચાલો હવે આપણે જશું મહેંદી મૂકવા. મહેંદીવાળાનો ફોન આવી ગયો છે તો આપણે મહેંદી મૂકવા જશે. તો ચાલો મળીએ થોડીક. બન્યા રહેજો અને મળીએ થોડીક વાર પછી. હા, અને મારી તો મહેંદી એકચ્યુઅલીમાં મૂકેલી છે તો હવે મળીએ થોડીક વાર પછી. ફાઇનલી જો મહેંદી મુકાઈ ગઈ છે આપણી. બતાવ કેવી મૂકી છે. આમ પલટાવ. અને આપણે જો બે ગઈ. ફાઇનલી હવે મહેંદી સુકાવાની છે. તાવ સુધી આપણે ધનવી બેન પાસે બધી સેવા કરાવશી. મારે સેવા કરવી પડશે હવે. આ ખાવા માટે લઈ આવી એ પણ એને ખવડાવજો. હા છે તે ખાઈ તો હવે હકે નહીં. તો હવે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હા, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ થોડીક વાર પછી. તો ફેમિલી આપણે રેડી થઈ ગયા છીએ ખાવા માટે. આવી રહી મમ્મી આપણી. જો મારો મહેંદીનો કલર આવ્યો છે. કમેન્ટ કરજો કેવો લાગે છે મારી મહેંદી. અને બસ જો હવે આપણે બધું તૈયાર થઈ ગયા છીએ. અને આપણે ઠેલા ઓફિસે મૂકી આવ્યા છીએ. રેડી? ના, ઠેલા લઈને ક્યાં જવાનું છે? એવું નથી. ઠેલા મૂક્યા છે. અને તો વરસાદ અમારા ચાલુ છે અત્યારે. અને છે ને મારા મહેંદીનો કલર છે ને ફૂલ આવી ગયો છે. આવી ગયો ને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને છે ને આપણે નાસ્તો ને એવું કરી લીધું. મળીએ થોડીક વાર પછી. તો ગાઈસ આપણે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. જો સામે ધનુબેન છે અને અહીંયા આપણે બેસી ગયા છીએ. લાવ પકડી દો. હા, તો ચાલો ફાઇનલી હવે થઈ ગયા છીએ તૈયાર જવા માટે. બસમાં બેસી ગયા છીએ અને બસ આપણી ઉપડી ગઈ છે. બતાવી દે જ્યારે હમણાં મસ્ત લુક આવે પછી. તો ચલો ફાઇનલી ગાઈસ અમે જાય છીએ સુરત 8 તારીખમાં. કેવું લાગ્યું? તો શું કહેવાય, રેજો બ્લોગમાં કન્ટિન્યુ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે બસમાં બેસી ગયા છીએ. આપણે બસમાં શું શું કરશું હું તમને બતાવીશ. અને અત્યારે છે ને આપણી બસ નીકળી ગઈ છે. અને કંઈક સારું આવવા દે. આમાં તો ગંદુ ગંદુ આવે છે. નકરા ગાયું ને ભેંસું હા, આ રીલે ને મસ્ત છે. કચરો ને એવું આવે છે સારું. હા, કચરો છે ને એવું છે. છે કચરો ને હા યાર લો. હમણાં જો મસ્તની વાડી આવી. જો હા, હમણાં બતાવું છું. કચરો છે. જો આવા લુક છે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ. ના રે ને જો આ વાડી વિશે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. મળીએ થોડી વાર પછી. તો ફેમિલી વોલ્ટ થઈ ગયો છે આપણે. અને જો અહીંયા ગરમા ગરમ કાટિયા ઢોકળા લેવાઈ ગયા છે. અને કાટિયા ઢોકળાની મહેફિલ માણે છે અમારા ધનીબેન. થોડુંક અંધારું છે. આમ રાખો એટલે થોડું ધની બાજુ અંજવારો આવી જાય. હા, ફેમિલી ખાઈ લેતા હોય. અમારા ધનીબેન જો કાટિયા ઢોકળા ખાય છે.
મમ્મી તો અને વરસાદ એટલો હતો તે નીચે ખાડા ભરાણા છે રસ્તામાં. હાવ કાચે નહોતો ખોલી શકતા હું ઠંડા ઠંડા છાંટા ઉડે ને તો ટ્રેક ચડી જતી. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ હવે સવારે. અને રસ્તામાં અમે જતા હતા ને તો 3 વાર મને વોમિટ થઈ. તો ચાલો મળીએ હવે. તો મળીએ સવારે. રેડી ને? તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત. તો તમને હું બતાવીશ અત્યારમાં શું હોય. આપણે પહોંચી ગયા છે. જો અમારા ધનવીબેન બેસી ગયા છે. તો ફાઇનલી ધનીબેન પૂગી ગયા છે અદાના ઘરે. અમારા બેનના જો વે અહીંયા જો બધા ફાઇનલી અમારા જો આ અમારા ધનીના ફુવા, આ રાજુભાઈ, અમારા વાલીબેન, આ અમારી દુલ્હન છે, આ અમારા મોટા જેઠાણી, આ અમારા મોટા જેઠ. અરે આ જો અમારા અહીંયા ઊંઘણ છે, મોબાઈલ જોવે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી બહુ ધૂમ મસ્તી જોવાની છે બાકી. તો ચાલો અત્યારે આ વિડીયોને એન્ડ આપું છું. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો.